પહેલા સંતોષ, પછી શિવાય અને હવે મમતા. આ રૂપાળા નામ તો બદલાયા, પરંતુ ના ઓછી થઈ ગર્ભ પરીક્ષણના નામે થતી દીકરીઓની હત્યાઓ. જે આરોપી આ જ ગુનામાં 1 વર્ષ પહેલા જેલ ભોગવી ચૂક્યો છે, તે 1 વર્ષ પછી જેલમાંથી બહાર આવીને ફરીથી આ વેપલો શરૂ કરે છે. 10,000 રૂપિયામાં ઘરે આવીને ગર્ભ પરીક્ષણ કરવામાં આવે અને 15,000 રૂપિયા આપો તો ગર્ભપાત પણ આ જ આરોપી કરાવી આપતો. ગુજરાત સહિત સુરતમાં બાળક અને બાળકીઓના જન્મદરનો તફાવત હજી ચિંતાજનક છે. આ કલંકરૂપ સ્થિતિને દૂર કરવા રાજ્ય સરકાર સતત જાગૃતિ ફેલાવી રહી છે, પરંતુ સમાજમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત કરાવતા તત્વો છાશવારે ઝડપાય છે. રાજ્યના સરહદી જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં આવી ગેરકાયદે પ્રવૃત્તિ ચાલે તો કદાચ કોઈના ધ્યાનમાં ન આવે, પરંતુ મેગા સિટી સુરતમાં ધમધમતી ગર્ભ પરીક્ષણની હાટડીઓની બાતમી મળતા જ તંત્ર પણ ચોંકી ઉઠ્યું. બાતમીના આધારે વરાછાની લાભેશ્વર ચોકડી નજીક આવેલી મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા. આ સ્થળે આરોગ્ય વિભાગ અને પોલીસ ટીમની સંયુક્ત કાર્યવાહી હાથ ધરી. અહીં 6 મહિનાથી ગર્ભ પરીક્ષણની હાટડી ધમધમતી હોવાનો ખુલાસો થયો. આરોગ્ય વિભાગના દરોડા સમયે પણ 3 મહિલા ગર્ભ પરીક્ષણ માટે આવી હોવાનું સામે આવ્યું. આરોગ્ય વિભાગના અધિકારીઓએ મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સ્ટાફની આકરી પૂછપરછ કરી તો હોસ્પિટલના સ્ટાફે પણ ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત થતું હોવાનો સ્વીકાર કર્યો. જે બાદ આરોગ્ય વિભાગે વાલસુઈ દીકરીઓના કતલનો વેપાર કરતી મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને સીલ મારી દીધું. જોકે રેકેટનો મુખ્ય સૂત્રધાર અને બોગસ તબીબ બનીને કાર્ય કરતો રામગોપાલ ખંડેલવાલ સ્થળ પરથી ફરાર થવામાં સફળ રહ્યો. આ ગેરકાયદે પ્રવૃત્તિને લઈને વરાછા પોલીસ સ્ટેશનમાં રામગોપાલ ખંડેલવાલ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી. સુરત પોલીસે ગણતરીના કલાકોમાં જ રામગોપાલ ખંડેલવાલની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મમતા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ જે વરાછા ખાતે આવેલ છે ત્યાં એક રેડ કરવામાં આવેલી. એ લોકોને બાતમી મળેલી કે રામગોપાલ ખંડેલવાલ નામનો ઈસમ જે છે, જે અગાઉ પણ નવેમ્બર 2025માં આ જ રીતે શિવાય હોસ્પિટલના નામે હોસ્પિટલ ચલાવી અને ત્યાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતની પ્રવૃત્તિ ચલાવતો હતો. એ હાલમાં મમતા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના નામથી હોસ્પિટલ ચલાવી ત્યાં ગેરકાયદેસર ગર્ભપાત કરવાની પ્રવૃત્તિ કરી રહેલ છે. જે અનુસંધાને આરોગ્ય વિભાગે જે રેડ કરેલી તે પોલીસ દ્વારા એના ઉપર FIR નોંધી બનાવવાળી જગ્યાનું પંચનામું કરવામાં આવેલું છે અને FSL તથા મેડિકલ ડૉક્ટરની ટીમ દ્વારા ત્યાં ગુનાવાળી જગ્યાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી વપરાયેલા ઇન્જેક્શન, દવાઓ વગેરે કબજે કરવામાં આવેલું છે. વરાછા પોલીસે ધરપકડ બાદ આરોપી રામગોપાલ ખંડેલવાલને સાથે રાખી મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં તપાસ કરી. આ કાર્યવાહી દરમિયાન ગર્ભપાત અને ગર્ભ પરીક્ષણ માટે વપરાતા ઉપયોગી કેટલાક ઇન્જેક્શન અને દવાઓનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો. આરોપી રામગોપાલ 1 વર્ષ અગાઉ શિવાય હોસ્પિટલમાં પણ ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરાવવાના કેસમાં ઝડપાયો હતો. જે બાદ ફરી આરોપીએ નજીવા રૂપિયાની લાલચે દીકરીઓની હત્યાનો કાળો કારોબાર શરૂ કર્યો હતો. આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને વરાછા પોલીસ એ અંગે આગળની તપાસ તજવીજ કરી રહી છે. આ જગ્યા ઉપરથી 2 મહિલાઓ મળી આવેલી. 2 મહિલાની મેડિકલ તપાસણી કરીને તેઓના ઘરે જવા માટે છૂટા કરવામાં આવેલા છે. કેટલા ટાઈમથી આ પ્રવૃત્તિ હાલ તો શોર્ટ ટાઈમથી ચાલુ હતી. અગાઉ 11/2025માં પણ એ પકડાયેલો હતો અને ત્યાર પછી મમતા હોસ્પિટલમાં આ પ્રવૃત્તિ ચાલતી હતી. મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં છેલ્લા 6 મહિનાથી ગેરકાયદે ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતની પ્રવૃત્તિ ચાલતી હતી. આ ઉપરાંત આરોપીની ટીમ મહિલાઓના ઘરે જઈને પણ 10,000 રૂપિયા લઈને ગર્ભ પરીક્ષણ કરી આપતી હતી. આ રાક્ષસ રામગોપાલ ખંડેલવાલે અત્યાર સુધીમાં કેટલા ગર્ભ પરીક્ષણ કરાવ્યા અને કેટલી દીકરીઓની કુખમાં જ હત્યા કરાવી તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરત પોલીસની આકરી પૂછપરછમાં પિશાચી કૃત્યો પરથી પડદો ઉંચકાય તેવી શક્યતા છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.